મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અને એવા મંગલકારી ધર્મની અતિ ઉપકારી એવી ભાવનાઓની આપણી આ યાત્રાના છેક 34મા મુકામ પર આપણે પહોંચ્યા છીએ. અને ત્યારે આપોઆપ આપણા ભીતરમાંથી એ શબ્દો સરી પડે, અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર. અને જુઓ, બેસતા વર્ષના પાવન દિવસે, પૂર્વે જે દિવસે ગુરુ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, એવા પાવન દિવસે આપણે શ્રી ગુરુ ગૌતમ ચરિત્ર કથાનો પ્રારંભ કર્યો. અને આજે જુઓ તમે, આકાશમાં ધીરે ધીરે વાદળો ગોરંભાય છે. ઝરમર વહેતા વરસાદથી આપણે કોઈ જુદો જ અનુભવ પ્રકૃતિ સાથે કરી રહ્યા છીએ. જાણે પ્રકૃતિ પાનખરને ભૂલીને ખીલતી વસંતમાં આવી ન હોય. અને આ એ સમયે ચાતુર્માસનો કાળ જેમ નજીક આવી રહ્યો છે, એમ આપણે જાણીએ છીએ કે ધર્મ ક્રિયાઓનો સમય પણ નજીક આવી રહ્યો છે. અને ત્યારે જરા આપણી આ યાત્રાને ચોમાસી ચૌદસના દિવસે, એટલે કે આજથી 3 એપિસોડ બાદ જરા વિરામ આપીએ, કારણ કે હવે આ યાત્રામાં ક્યાંક સ્થાયી થવાનો સમય આવ્યો છે. ચાતુર્માસનો પાવન સમય આવ્યો છે. ધર્મ ક્રિયાઓના પવિત્ર કાર્યોનો સમય આવ્યો છે. અને એવે સમયે આપણે જરા ચાલવાનું મોકૂફ રાખીને, યાત્રા મોકૂફ રાખીને જરા ક્યાંક થોભીએ. અને ત્યારે તમે વિચાર કરો કે આપણી આ યાત્રાના 34મા મુકામ સુધી આપણે પહોંચ્યા, પણ હજી ક્યાં પહોંચ્યા છીએ? અરે હજી તો હમણાં જ પ્રભુ મહાવીર અને શિષ્ય ગૌતમનું અદ્ભુત મિલન થયું છે. હજી તો આપણે માત્ર એ ગુરુ ગૌતમ સ્વામીના જીવનને પામી રહ્યા છીએ. અને એ જીવન પછીની અઢળક ઘટનાઓ, જીન શાસનને ઉજાગર કરતી ઘટનાઓ, એની વાત તો ક્યારેક પછી સમય મળે કરીશું. પણ આજે આ ચોમાસી ચૌદસના મુકામ પર પહોંચ્યા છીએ, ત્યારે આપણે વિરામ લઈએ છીએ. ત્યારે એ ગુરુ ગૌતમના સ્વાધ્યાય તપને કઈ રીતે ભૂલીએ? તપશ્ચર્યાઓ થશે આ ચાતુર્માસમાં, અને ચાતુર્માસની તપશ્ચર્યા દરમિયાન આપણે ભૂલવું ન જોઈએ કે 12 તપ છે, આભ્યંતર 6 અને 6 બાહ્ય. અને એમાં સૌથી કોઈ મોટું તપ હોય તો સ્વાધ્યાય તપ છે. આવા તપ વિશેની આપણી જ્ઞાનધારા ચાલે છે, કારણ કે એ સ્વાધ્યાય તપનું એક ભવ્ય, અલૌકિક, અદ્ભુત અને અપ્રતિમ દર્શન આપણે ગુરુ ગૌતમ સ્વામીમાં જોઈએ છીએ, એમના ચરિત્રમાં જોઈએ છીએ. દિવસના 4 પ્રહરમાંથી 2 પ્રહર સ્વાધ્યાય, રાત્રિના 4 પ્રહરમાંથી બીજા 2 પ્રહર સ્વાધ્યાય. અને ત્યારે પ્રત્યેક વ્યક્તિએ, પછી તે જૈન હોય કે ન હોય, જૈનેતર પણ હોય, એણે પણ એના જીવનમાં સ્વાધ્યાય તપનું મહત્ત્વ સમજવા જેવું છે. આપણે જાણી લેવું જોઈએ કે જૈન ધર્મ એ એક જીવન જીવવાની શૈલી છે. માનવ જાતિને માર્ગ ચીંધનારા એના સિદ્ધાંતો છે. અને આથી જ તમે જુઓ, બૃહદકલ્પ ભાષ્યની 1196મી ગાથામાં કહ્યું છે, સ્વાધ્યાય સમાન. બહુ મહાન વાક્ય છે. આ મહાન સૂત્ર ભૂલવા જેવું નથી. સ્વાધ્યાય સમાન બીજું કોઈ તપ અતીતમાં હતું નહીં. અતીત એટલે ભૂતકાળ, પૂર્વે, વર્તમાનમાં પણ નથી, એટલે કે આજે પણ નથી, અને ભવિષ્યમાં પણ નહીં હોય. આથી આ સ્વાધ્યાય તપનો અપૂર્વ ખ્યાલ આપણે પ્રાપ્ત કરવો જોઈએ. કારણ એ છે કે સ્વાધ્યાય તપ વિના આ સઘળું અર્થપૂર્ણ નહીં રહે. અને ત્યારે તમે જુઓ
ક્યાં ક્યાં સ્વાધ્યાય તપની વાત છે. આપણે આજ સુધીની આપણી આ 34 મુકામની યાત્રામાં જૈન ધર્મના આકાશને જોયું છે. કોઈ નાની વાત, કોઈ નાનો સંપ્રદાય, કોઈ નાનો વિવાદ નહીં. કારણ કે પરમાત્માનું દર્શન જો પ્રાપ્ત થાય ને તો સઘળી દિવાલો ધ્વસ્ત થઈ જાય અને આખું એક મોટું આકાશ દેખાય. વાદળ વિનાનું, રાગદ્વેષના વાદળ વિનાનું આકાશ દેખાય. અને એવા આકાશને તમે જુઓ ત્યારે ખ્યાલ આવે, અરે ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં સમાયેલો છે એવા આગમ ગ્રંથ શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રની કલ્પના કરો. અને એ ઉત્તરાધ્યાયન સૂત્રના 26મા અધ્યાયની 10મી ગાથામાં કહ્યું છે, શું કહ્યું છે? કહ્યું છે કે સ્વાધ્યાય કરતા રહેવાથી સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળે છે. વિચારો, એક દુઃખ નહીં, બે દુઃખ નહીં, પણ જીવનના તમામ દુઃખમાંથી જો મુક્તિ મેળવવી હોય તો તમારે સ્વાધ્યાય તપનું અનુષ્ઠાન કરવું જોઈએ. અને એ જ ઉત્તરાધ્યાયન સૂત્ર એના 26મા અધ્યાયની 37મી ગાથામાં કહ્યું છે, સજ્જાયમ ચ તવો કુજ્જા સર્વભાવ વિભાવણમ. સ્વાધ્યાય બધા ભાવો એટલે કે બધા વિષયોનો પ્રકાશ કરનારું છે. તમે સ્વાધ્યાય કરો અને જગતના સઘળા વિષયો, જગતનું સઘળું જ્ઞાન તમારા ચિત્ત સમક્ષ પ્રગટ થતું જશે અને તમને કોઈ એક જુદી દુનિયાનો, એક જુદી મુક્તિનો, સર્વ દુઃખ મુક્તિનો અનુભવ કરાવશે. કારણ કે દુઃખ એ બધા સઘળા ચાલ્યા ગયા છે. ત્યારે એ વિચારવું છે કે આવા મહત્ત્વના સ્વાધ્યાયનું સ્વરૂપ જોઈએ અને જરા થોડી વાર આપણે અહીં થોભીએ. કારણ કે સ્વાધ્યાય તપનું સ્વરૂપ જાણ્યા વિના આપણે ધર્મના સિદ્ધાંતોમાં અને ગુરુ ગૌતમ સ્વામીના જીવનને પણ જાણી શકીશું નહીં. સ્વાધ્યાયનું સ્વરૂપ એ છે, પહેલી વાત, સમતા ભાવને પ્રાપ્ત થયેલા પુરુષો દ્વારા ઉપદેશેલા. આવા પુરુષો એ જેનો ઉપદેશ આપ્યો હોય, જેને જીવનમાં સમતા પ્રાપ્ત કરી છે. શાંત ભાવને ઉત્પન્ન કરનારા, સાધકને સાચો મોક્ષ માર્ગ બતાવનારા વચનોનું શ્રવણ, સાંભળવું, વાચન, સ્મરણ, યાદ કરવું, પુનઃસ્મરણ, વારંવાર યાદ કરવું અને તેનો ઉપદેશ કરવો, તેને સ્વાધ્યાય કહે છે. આ પ્રમાણે જ્ઞાનાર્જનની, જ્ઞાન પ્રાપ્તિની ભાવનાથી પ્રેરિત થઈ, પહેલી વાત. બીજી વાત, સત્સંગના યોગમાં રહી. ત્રીજી વાત, સત્શાસ્ત્રના વાચન વિચારમાં પ્રમાદ રહિત પ્રાણે, પ્રમાદ છોડીને એટલે કે જાગૃતતાથી વર્તવું, તે સ્વાધ્યાય છે. હવે આપણે જરા એ સ્વાધ્યાયનો હેતુ સમજી લઈએ. આપણી સામે એક સવાલ આવે કે આપણા પોતાના જીવનનો હેતુ શું છે? તો એનું મોટા ભાગની વ્યક્તિઓ, એ સાધક હોય, એ જિજ્ઞાસુ હોય, એ ધર્માનુલંબી હોય, એમ કહેશે કે આ બાહ્ય જગતના રઝળપાટથી થાકી ગયા છે. આ રાગદ્વેષની રંગલીલાઓ અમારા ચિત્તને પજવી રહી છે. આ કષાય અમારા જીવનને દુર્ગતિમય બનાવી રહ્યા છે. ત્યારે જોઈએ છીએ શું અમને આ રાગ, દ્વેષ, કષાય એમાંથી મુક્તિ અને પરમ શાંતિ પ્રાપ્ત કરવી છે. પણ આપણે જેને શાંતિ પ્રાપ્ત કરવાની વાત કરીએ છીએ, એ શાંતિ એટલે જાણે બધું છોડીને નિરાતે બેસી જવું તે. પણ એ તો બાહ્ય શાંતિ છે. બહારની શાંતિ હોય અને ભીતરમાં ખળભળાટ હોય તો એ શાંતિ શાંતિ નથી રહેતી, એ અશાંતિ બની જાય છે. અને ત્યારે આત્મશાંતિ એ આપણું ધ્યેય હોવું જોઈએ. અને સ્વાધ્યાય કરો એટલે શું થશે? તમે જુઓ, આ એક આખો પ્રયોગ છે. જૈન ધર્મ એક આધ્યાત્મિક પ્રયોગોની ભૂમિ છે. તો સ્વાધ્યાય થશે એટલે શું થશે? તમે આત્મશાંતિ ભણી એક કદમ આગળ વધારશો અને ધીરે 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 એ આત્મશાંતિથી ક્યાં પહોંચશો? ત્યાં પહોંચશો, એ જગાએ પહોંચો
જ્યાં આત્મસમાધિ છે. આ આત્મશાંતિથી આત્મસમાધિના બીજે પગલે આવ્યા પછી આ સ્વાધ્યાયથી પ્રાપ્ત થઈ પહેલી શાંતિ, પછી સમાધિ. એક પગથિયું આવશે આત્મજ્ઞાનનું, અને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું ચોથું અને અત્યંત મહત્વનું પગથિયું છે, સોપાન છે વિવેક. આ વિવેકને સમજીએ. તમે જુઓ, આપણા વ્યવહાર જીવનની એક સ્થૂળ વાત કરીએ તો પણ આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં સદવર્તન કરનારને આપણે વિવેકી કહીએ છીએ. જે વ્યક્તિમાં વિવેક હોય એને આપણે સ્નેહ આપીએ છીએ. જે વ્યક્તિમાં વિવેક હોય એને આપણે આદર આપીએ છીએ. અને કોઈ તુચ્છકારથી વાત કરનાર, કોઈ જ્ઞાનના ઘમંડથી વાત કરનાર, કોઈ ધન સંપત્તિને કારણે ઉપેક્ષા કરનાર માનવી, એવા અવિવેકી અથવા અવિચારીને લોકો એનાથી દૂર ભાગે છે, આવા વ્યક્તિઓથી. ત્યારે આવું વિવેક, અને તમે જૈન ધર્મમાં તો પારાવાર વિવેક છે. આપ જાણો છો કે ગુરુ ગૌતમ સ્વામી જ્યારે ગોચરી માટે જતા ત્યારે પ્રભુને પૂછીને જતા. એ ઘટના આપણે જાણીએ છીએ. એ વિવેકપૂર્ણ ઘટના. સામાન્ય લોકો એમ કહે કે મેં જમણવાર રાખ્યો છે ને તમે જમવા આવજો. કોઈ કહે કે ભોજનનું ભાવભર્યું નિમંત્રણ છે. કોઈ વળી એમ કહે કે નિરાંતે જમજો અને મોજ કરજો. પણ ત્યાં એક ભાવ એવો છે કે હું તમને ભોજન માટે બોલાવું છું. આ હુંનો ભાવ છે. ત્યારે જુઓ, જૈન ધર્મએ એક શબ્દ આપ્યો છે, સાધર્મિક ભક્તિ. આવો, મને તમારી ભક્તિ કરવાનું, હું જમાડવાનો નહીં, ભોજન કરાવવાનો નહીં, ખવડાવવાનો નહીં, પણ મને તમારી ભક્તિ કરવાનો લાભ આપો. આ ભાવના છે આ ધર્મની ભીતરમાં. કોઈકને કંઈક આપવું હોય તો એમ નહીં કહેશો કે મને જરાક તમે એટલી મદદ આપજો. એ વ્યક્તિ સામેથી તમને કહેશે મને જરા લાભ આપજો, તમે મને કંઈક આમાં મદદરૂપ થવા માટે કંઈક હું એનું સાધન બની શકું, એનું નિમિત્ત બની શકું, એવું કંઈક કરજો. એટલે કે આ જીવન પદ્ધતિમાં મારે આપને એ કહેવું છે, જૈનનું એક માપદંડ એ છે કે એનામાં વિવેકશીલતા હોવી જોઈએ. જો વિવેક ન હોય તો એને 100માંથી 1 માર્ક પણ ન મળે. એની જીવન પદ્ધતિમાંથી જ વિવેકની સુવાસ આવવી જોઈએ. બીજી વાત, વિવેક વિશે વિચારીએ. તમારા પોતાના જીવનનો વિચાર કરો કે ક્યાંક ખોટા માર્ગે ચાલીને ધન પ્રાપ્તિ થતી હોય તો મનને તેનું આકર્ષણ થતું હોય, અને ક્યારેક એવું પણ બને સામે પક્ષે કે પ્રમાણિકતાથી, નીતિની રોટીથી કમાઈને જીવવાનું મન થતું હોય. હવે સમયે માણસનું મન દ્વંદ્વ અનુભવે છે, સંઘર્ષ અનુભવે છે. ખોટે રસ્તે જઈ અને કમાણી કરવી કે સાચે રસ્તે જઈ અને જે યોગ્ય રીતે પ્રમાણિકતાથી પ્રાપ્ત થાય છે એ મેળવવું. આ બે વિચારો ભીતરમાં સામસામા લડે છે. એક અર્થમાં કહીએ તો ભીતરમાં પાંડવો અને કૌરવોના યુદ્ધનું કુરુક્ષેત્ર મંડાય છે. અને માણસની ખરી કસોટી જ આ છે મિત્રો. માણસના જીવનની સારી કસોટી કઈ, મોટામાં મોટી કસોટી કઈ, તો હું એમ કહીશ કે જીવનમાં તમે કરેલી પસંદગી, આ સ્વીકારવું કે આ સ્વીકારવું, આ માર્ગ સ્વીકારવો કે આ માર્ગ સ્વીકારવો, આ ખોટે રસ્તે લાભ મેળવવો કે સાચા રસ્તે જઈ અને જે કંઈ પ્રાપ્ત થાય છે તેનાથી સંતુષ્ટ રહેવું. જીવનમાં તમે કરેલી પસંદગી એ જ તમારા જીવનની સફળતા બને છે, અને એ જ જો ખોટી પસંદગી હોય તમારી તો એ જ તમારા જીવનની નિષ્ફળતા બને છે. આપણા જીવનમાં ચોઈસનું, આ પસંદગીનું ઘણું મહત્ત્વ છે. અને એ પસંદગી જ આપણા જીવનની દિશા નક્કી કરે છે, આપણા જીવનનો માર્ગ નક્કી કરે છે. અને એ પસંદગીની આપણી દિશા એ જ આપણી દશા નક્કી કરે છે. તો આ વિવેક થાય કઈ રીતે? તો આપણા શાસ્ત્રકારોએ અદ્ભુત એક વાત કરી છે. એમણે કહ્યું છે કઈ રીતે તમને આ જીવનમાં વિવેક સાંપડે. હેય ઉપાદેયના
પરિજ્ઞાનથી વિવેક પ્રાપ્ત થાય. હવે જરા સમજી લઈએ. હે એટલે છોડી દેવા જેવું, ન સ્વીકારવું, અસ્વીકાર કરવો તેવી બાબત, ખોટી બાબત. અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવું, એટલે કે જે છોડવા જેવું છે, જેનાથી દૂર રહેવા જેવું છે, જે ત્યજવા યોગ્ય છે, એને આપણે હેય કહીએ છીએ. અને ઉપાદેય એટલે સ્વીકારવા જેવું, અંગીકાર કરવા જેવું, આચરણ કરવા જેવું, ઉપાસના કરવા જેવું, એને ઉપાદેય સ્વીકારવા જેવું ગણીએ છીએ. આ હેય અને ઉપાદેયનો અર્થ પહેલાં સમજીએ. અને એ હેય અને ઉપાદેયની સમજ આ છોડવા જેવું છે જીવનમાં, અને આ સ્વીકારવા જેવું છે. તમે તમારા જીવનની ભીતરમાં જઈને જરા ઝાંખી કરો તો ખ્યાલ આવશે કે ક્યારેક જે હેય હતું, જે છોડી દેવા જેવું હતું, એને ઉપાદેય માનીને કેવી મોટી ભૂલ કરી છે. અને ક્યારેક ઉપાદેયને સ્વીકારીને હેયથી દૂર રહીને જીવનમાં તમે કેવી સિદ્ધિ મેળવી છે. એટલે અહીં એ છે કે આ જીવનમાં શું સ્વીકારવું અને શેનો અસ્વીકાર કરવો, હેય અને ઉપાદેયની સમજ મેળવવી એ કઈ રીતે તમને પ્રાપ્ત થાય, આ સારા અને ખોટાની સમજ ક્યાંથી પ્રાપ્ત થાય, તો આપણા ગ્રંથો કહે છે એ જીવનને ઉજાળનારી સમજ તમને સ્વાધ્યાયમાંથી પ્રાપ્ત થાય. તમે જુઓ સ્વાધ્યાયની કેવી ભવ્યતા છે. કેમ સ્વાધ્યાયમાંથી? કઈ રીતે? તમે સ્વાધ્યાય કરો એટલે તમે વિચાર કરશો, તમે ભીતરમાં જશો એટલે વિચાર કરશો, તમારા આત્માની સાથે જરા ઓળખ પામતા જશો એ રીતે વિચાર કરશો. બહારની દુનિયાથી અલિપ્ત થઈને આંતરજગતમાં ડૂબકી મારશો એટલે વિચાર થશે કે ઓહો, મારા ભીતરમાં તો કેવા સરસ મજાના ગુણો રહેલા છે. પ્રેમ છે, મૃદુતા છે, મૈત્રી છે, અનુકંપા છે, અને મારા ભીતરમાં કેવા ગુણો સરસ મજાના પ્રગટી શકે એવા છે. અને બીજી બાજુથી એ પણ તમે જોશો કે ઓહ, મારા ભીતરમાં ક્યાંક દ્વેષ પડ્યો છે, ક્યાંક કષાય પડ્યો છે, ક્યાંક વાસના પડી છે, તો એ દુર્ગુણો દૂર થઈ શકે એમ છે. અને ત્યારે કરવું છે શું તમારે? જેમ અરીસાની સામે તમે ઊભા રહો અને જુઓ કે તમારા શરીરનું કયું અંગ તમને સુંદર લાગે છે અને કયું અંગ તમને અસુંદર લાગે છે. અરીસાની સામે અરીસો હંમેશા સાચું બોલે, તમે જેવા છો તેવા એ બતાવશે. એવી જ રીતે તમે અહીં આ સ્વાધ્યાયમાં જરા જોઈએ, સરસ મજાની વાત છે. પરમાત્માના આગમોના અરીસાની અંદર તમારી જાતને જોતા જોતા તમારી ખૂબીઓને જાણો, તમારા ગુણોને સમજો અને જેના વિકાસની જરૂર છે, અને તમારી ખામીઓને જાણો અને એ ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. એટલે કે સ્વાધ્યાયથી તમે તમારી ખૂબી વધારવાનો પ્રયત્ન કરશો અને ખામી ઘટાડવાનો, અને ધીમે ધીમે એ પ્રયત્ન કરીને તમે શું કરશો? આ સ્વાધ્યાય તમને શું આપશે? આપણા ધર્મગ્રંથોએ એને માટે બે શબ્દો આપ્યા છે. એક છે આય અને બીજો છે વ્યાય. આપણે આપણી યાત્રામાં એકે એક વાત, એકે એક પરિભાષા, એકે એક અર્થઘટન અર્થનું કરતા જઈએ છીએ તો જ આખી વસ્તુ ખીલે. બાકી માત્ર પરિભાષાઓનો મારો કરવાથી સત્ય આપણને પ્રાપ્ત થતું નથી કે સમજ પ્રાપ્ત થતી નથી. એટલે અહીંયા આપણે જોઈએ આ એટલે શું? આ એટલે આવક, સાદા શબ્દમાં કહીએ. અને વ્યય એટલે શું? જાવક. સ્વાધ્યાયથી તમે આત્મગુણોની આય કરો છો, એટલે કે તમે આવક કરો છો. અને વ્યય, જાવક કોની થાય છે? અવગુણોનો ધીમે ધીમે તમે વ્યય કરો છો, એને મિટાવી દો છો. એટલે કે સદ્ગુણોની આયત કરવી, સદ્ગુણોને પ્રાપ્ત કરવા અને અવગુણોને દૂર કરવા, એનું નામ સ્વાધ્યાય એવું ગ્રંથો કહે છે. આથી સ્વાધ્યાય સમય માત્ર ગ્રંથ ખોલીને વાંચીએ તે પૂરતું નથી, માત્ર કોઈ વચન સાંભળીએ તે પણ પૂરતું નથી.
સ્વાધ્યાય સમયે તમારે વિચારવું જોઈએ કે મારા ભીતરમાં શું શું આવી રહ્યું છે અને એનાથી મારો આત્મા કેવો શુદ્ધ થઈ રહ્યો છે. અને સાથોસાથ એ પણ વિચારવું જોઈએ કે મારી ભીતરમાંથી કઈ કઈ વસ્તુઓ જઈ રહી છે. એ દ્વેષ, એ ઈર્ષા, એ કામના, એ લિપ્સા, એ ઝંખના, એ બધું જઈ રહ્યું છે. એટલે મારામાંથી શું જઈ રહ્યું છે કે જેને કારણે મારો આત્મા વિશુદ્ધ બની રહ્યો છે. બસ આ જુઓ ભીતરમાં. આય અને વ્યયનો વિચાર કરો. સદ્ગુણોની કેટલી આવક થાય છે અને દુર્ગુણોની કેટલી જાવક થાય છે, સાદા શબ્દોમાં. તો મારી દૃષ્ટિએ આ નિરીક્ષણ કરો ને, એ જ એક ખરો સ્વાધ્યાય છે. એ જ આગમનો સ્વાધ્યાય છે. અને એ જ સ્વાધ્યાય આપણા જીવનનો તારક અને જીવનનો પ્રેરક બની રહે તેવો છે. એક કલ્પના સાથે તમને વાત કરું તો સ્વાધ્યાયના થડ પર જ આપણી સઘળી સાધનાઓ આધારિત છે. જો સ્વાધ્યાય ન હોય તો આ સઘળી સાધનાઓનો કોઈ અર્થ, ભાવ, મર્મ કે પ્રભાવ પ્રાપ્ત કરી શકતા નથી. અને આથી જ એક કલ્પના કરીએ કે જેમ એક વૃક્ષ હોય, કોઈ ધર્મ વૃક્ષ હોય, અને એ વૃક્ષમાં વિનય એ એના મૂળિયા હોય, એના મૂળમાં વિનય હોય. વિનય મૂલો હિ ધમ્મો. સ્વાધ્યાય એ વૃક્ષનું થડ હોય, અને જ્યાં મૂળમાં વિનય છે, જ્યાં થડ રૂપે સ્વાધ્યાય છે, એ વૃક્ષમાં ફળ કયા આવે તો મોક્ષ એ એનું ફળ હોય. અને આ વાત કરતી વખતે આપણે જણા આપણા ભીતરને સવાલ કરીએ. અને સવાલ એ માટે કરીએ કે માણસ એનું જીવન, પોતાના શરીર, મારો દેહ કેમ સુખી રહે, મને કેવું કમ્ફર્ટેબલ લાગે, આ કમ્ફર્ટેબલની પાછળ જ રહે છે. એનું મન ડિપ્રેશન, હતાશા, નિરાશા, એક નાની વસ્તુનો પ્રચંડ આઘાત ભીતરમાં, અને એના ચિત્તની આસપાસ એનું ચિત્ત એવું હોય કે જાણે વારંવાર ગુસ્સાનો ભડકો થઈ જતો હોય એનામાં. એટલે કે માણસ એના જીવનમાં આ બધી વસ્તુઓ સાથે જોડાયેલો છે, એના શરીર, મન અને ચિત્ત સાથે. અને એટલે જ એ એનું શરીર, એનું મન અને એનું ચિત્તની આસપાસ એ જીવતો હોવાને કારણે એને પોતાની ક્ષતિઓ દેખાતી નથી, સ્વદોષ દેખાતો નથી. અર્થાત પોતાના અવગુણો એને જણાતા નથી અને બીજાના દોષ જોયા વગર એ રહી શકતો નથી. આપણે ત્યાં તો તમે જાણો છો ને, આથી જ નિંદાના કારખાનાઓ ચાલતા હોય છે. જ્યારે વ્યક્તિ જેમ જેમ સ્વાધ્યાય કરે તેમ તેમ એ સ્વયંમાં ઉતરતો જશે. આ મોટી વાત છે. પરમાંથી એનું ધ્યાન સ્વ તરફ જશે. બહારની આખી દુનિયા બંધ થઈ જશે. અને બહારની આખી દુનિયા બંધ થાય પછી જ ભીતરની દુનિયા ખુલે છે. અને જીવનમાં એક અવસ્થા એવી પણ આવશે કે બહાર આખી દુનિયા દોડતી હોય, ઘટનાઓ બનતી હોય, સંસારની પરિસ્થિતિઓ પલટાતી હોય, અને છતાં તમે એનાથી ક્યાંક દૂર તમારા ભીતરની દુનિયામાં ડૂબેલા હો. આ બહારની દુનિયામાં રહેનાર ભવભ્રમણ કરે છે. જ્યારે ભીતરની દુનિયામાં તો તમને સાથ પાડતા તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે. આથી જેમ જેમ વ્યક્તિ ધ્યાન કરતી જાય તેમ તેમ એની દ્રષ્ટિ બાહ્ય જગતમાંથી આંતર જગતમાં વળતી જાય છે. અન્ય લોકો પરથી એનું ધ્યાન દૂર જાય છે, કારણ કે ધ્યાનમાં તો તમે પોતાના ભીતરમાં જાઓ છો, બહાર નથી જતા. બીજાઓ પરથી એનું ધ્યાન દૂર થાય છે અને પોતાના પર ધ્યાન વધવા લાગે છે. અને એ ધ્યાન વધે એટલે એક ચમત્કાર સર્જાય છે. કયો છે એ ચમત્કાર? એ ચમત્કાર છે કે પોતાની જાતને જોતા જોતા ધીરે ધીરે, તમે જુઓ કેવો અદ્ભુત ચમત્કાર છે. આ યાદ રાખી લેજો. યાદ ન રહે તો જરા નોંધી લેજો.
કે ધીરે ધીરે એની જ્ઞાન દ્રષ્ટિ ખુલતી જશે, ભીતરમાં જશે તેમ તેમ. અને પછી જેમ જેમ જ્ઞાન દ્રષ્ટિ ખુલશે તેમ તેમ એનો મોહ ઘટતો જશે. પેલી હેય અને ઉપાધિને યાદ કરો તમે. એને ખબર પડશે કે આ તો હેય હતું, આ તો છોડી દેવા જેવું છે, અને ઉપાધિ આ મારે સ્વીકારવા જેવું છે. એટલે કે જેમ જેમ જ્ઞાન દ્રષ્ટિ ખુલશે તેમ તેનો મોહ ઘટતો જશે, અને જેમ મોહ ઘટતો જશે તેમ તેમ મોહનીય કર્મ ખપતા જશે. અને મોહનીય કર્મ ખપે એટલે અંતરાય કર્મ ખપે. અંતરાય કર્મ ખપે એટલે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ ખપે. અને કહીએ એક અર્થમાં તો સીધું કેવળ દર્શન થઈ જાય. અર્થાત આ સ્વાધ્યાયમાં પરમાત્માની આગમવાણી રૂપી અરીસો તમને શું કરાવશે? તમને સ્વસ્થિતિનું ભાન કરાવશે. તમે શાસ્ત્ર વાંચશો અને તમારી જાતને જોશો, પરમાત્માના વચનો પામશો, એમની વાણી પામશો, અને સાથોસાથ સ્વસ્થિતિનું ભાન પામશો. તમે જાગૃત બનશો અને વિચારશો કે મારા કેટલા ગુણોની આય થાય છે, એટલે કે આવક થાય છે, એટલે કે મારામાં ભીતરમાં આવે છે. કેટલા ગુણો આત્મગુણો વિકસે છે અને મારા કેટલા ગુણોનો વ્યય થાય છે, અર્થાત મારા કેટલા ગુણો ઓછા થાય છે, એનો ખ્યાલ આવશે. અને આમ તમે વિચારો કે સ્વાધ્યાય તપ આ બહુ વિશિષ્ટ વાત છે. બીજા તપમાં તો કેટલું કષ્ટ હોય, વિશેષ કષ્ટ હોય, કોઈ દીર્ઘ તપ હોય તો વધારે કષ્ટ હોય. સ્વાધ્યાય એ અલ્પ કષ્ટ સાધ્ય તપ છે, ઓછામાં ઓછું. એને માટે અતિ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. અને બીજી બાજુ ઉત્તમ ફળો આપનારું છે કે જેનું વર્ણન થઈ શકે તેવું નથી. તેથી આત્મ સ્વરૂપનું જ્ઞાન કહો કે તત્વનો યથાર્થ નિર્ણય કહો, હે જ્ઞેય ઉપાદેયનું પરિજ્ઞાન કહો, અને જળ ચેતનની ભિન્નતાનું ભાન કહો, કે પછી સત અસતની પૃથકતાનું ભેદ વિજ્ઞાન વિવેક કહો, તે બધાની પ્રાપ્તિ ક્યાંથી થશે? એ બધાની પ્રાપ્તિ સ્વાધ્યાયરૂપી તપનું યથાર્થપણે આરાધન કરવાથી જ થાય છે. અને એટલે જ ગૌતમ સ્વામીના એ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો અને પ્રભુએ કહ્યું કે સ્વાધ્યાયથી જ્ઞાનાવર્ણીય કર્મનો નાશ થાય છે. આમ જ્ઞાનાવર્ણીય કર્મ દૂર થતાં એક નવો પ્રકાશ આવશે. અને માટે એ સ્વાધ્યાય વિશે વિચાર કરો ત્યારે તમારે જોવું જોઈએ કે સ્વાધ્યાય આપણને તત્કાળ ફળ આપે છે અને સદા ટકનારું ફળ આપે છે. કેવું અદ્ભુત વાત છે! સ્વાધ્યાયથી મન વચન કાયાની એકાગ્રતા મનને સ્થિર કરે. તમે વાંચો એટલે તમે સ્થિર થઈ જાઓ. એ વૃત્તિઓને સ્થિર કરે, અને એ વૃત્તિઓને સ્થિર થાય ત્યારે આપણા જીવનમાં એક મોટું પરિવર્તન આવે છે. અને એ પરિવર્તન ભણી આપણે જઈએ, એ જ આ સ્વાધ્યાય તપનો મહિમા છે. આપણી આ ગાથા, આપણી આ શ્રી ગુરુ ગૌતમ ચરિત્ર ગાથા હજી ત્યાં ક્યાં સુધી પહોંચ્યા? આપણે અંગૂઠે અમૃત વસે ત્યાં સુધી જ પહોંચ્યા છીએ. હજી લબ્ધિ તણા ભંડારની તો સઘળી વાતો આપણે બાકી છે. પણ ધીરે ધીરે ચાતુર્માસ નજીક આવે છે, અને એવે સમયે આપણને એમ થાય કે ચાતુર્માસની ધર્મક્રિયાઓ સમયે થોડી આપણી યાત્રાને વિરામ આપીએ. પણ વિરામ આપતા પૂર્વે મારે આપને એક નમ્ર અનુરોધ છે, એક વિનંતી છે કે આપ આ ગૌતમ કથા વિષયમાં આપણા જે મનોભાવો હોય, આપણી જે કોઈ ભાવના હોય, આ યાત્રામાં આપણે ક્યાં આનંદ આવ્યો, ક્યાં આત્માનંદ પ્રગટ્યો, અને હજી ક્યાં શું થવું જોઈએ? આપણે તો સૌ સાથે યાત્રામાં ચાલી રહ્યા છીએ, પરસ્પરનો સંવાદ કરીએ છીએ. અને ત્યારે મનમાં એક એવો ભાવ જાગે છે કે તમારો પ્રતિભાવ, તમારી ભાવના, તમારો વિચાર અને તમારી વાતનો સંવાદ મારા સુધી પણ પહોંચવો જોઈએ. કારણ કે આ તો યાત્રા છે, એમાં હું અને આપ સાથે ચાલીએ છીએ. માટે આપનો એ પ્રતિભાવ અમને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના વોટ્સએપ નંબર
9879278881 પર જરૂર આપશો, જેથી અમને અમારી આ યાત્રાના મુકામમાં હવે કઈ રીતે આગળ વધવું એનો વિચાર થઈ શકે અને આપ સૌને સાથે આ યાત્રામાં ચાલવાનો, આ યાત્રામાં પ્રયાણ કરવાનું જે આનંદ છે એ અમે માણી શકીએ. હવે પછી એ ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રની એક મહાન ભવ્યતા વિશે વાત આવતા રવિવારે સવારે કરીશું. जीवे सव्वे जीवाखमन्तु मे वृत्ति में सब्ब भूएषु वेरं मज्जन केणै मिच्छामि दुक्कडम् मिच्छामि दुक्कडम् मिच्छामि दुक्कडम्.